Good morning, Jai Dwarkadhish, dear student. Myself Ravalya Rosni, and once again we are together for our further online learning. I hope that you all are fine in your home. Today we talk about our BCom Sem 3 Foundation English. So let's describe our syllabus. Our syllabus has 3 units. First unit is grammar, degree of comparison, synonyms and antonyms, affix and phrasal verb. Our second unit is composition. There are official letters and comprehension. Our last unit, मतलब के third unit, text colors of life. There are 5 prose. First unit, the happy prince. Second, I am hungry. Third, letter to John Joston. Fourth, my grandmother. And last, my greatest Olympic prize. So let's discuss our first unit, the happy prince. The happy prince मतलब કે એક ખુશીની જિંદગી જીવનારો રાજકુમાર, જેના લેખક છે ઓસ્કાર વાઇલ્ડ. આ ઓસ્કાર વાઇલ્ડ વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે ઓસ્કાર વાઇલ્ડ વોઝ એન આઇરિશ પોએટ, રાઇટર એન્ડ ડ્રામેટિસ્ટ. ઓસ્કાર વાઇલ્ડ જે છે એ આઇરિશ એટલે કે આયર્લેન્ડના વતની હતા, એટલા માટે એમને આઇરિશ કહેવામાં આવે છે. આયર્લેન્ડના સારા એવા કવિ, લેખક અને નાટ્યકાર હતા. હી વોઝ બોર્ન ઇન 1854. અહીંયા વિદ્યાર્થી મિત્રો માત્ર તેમના જન્મની સાલ આપી છે, પણ હું તમને વધુમાં માહિતી આપું તો તેમનો જન્મ 16 ઓક્ટોબર એટલે કે 16 ઓક્ટોબર 1854માં થયો હતો. તેમનો જન્મ 16 ઓક્ટોબર 1854ની અંદર થયો હતો. એન્ડ ડાઇડ ઇન 1900. તેમનું મૃત્યુ જે છે 1900ની સાલમાં થયું હતું. અને જો તમારે ડેટ એડ કરવી હોય તો લખી નાખજો 30 નવેમ્બર 1900. એટ ધ એજ ઓફ 46 years ઓનલી. ત્યારે માત્ર ને માત્ર તેમની ઉંમર જે છે એ કેટલી હતી? 46 વર્ષ હતી. હિઝ મેજર વર્ક્સ આર એઝ ફોલોઝ. તેમની મહાન કૃતિઓ જે છે એ નીચે મુજબ આપેલી છે. ધ પિક્ચર ઓફ ડોરિયમ ગ્રે, ધ ઇમ્પોર્ટન્સ ઓફ બીઇંગ અર્નેસ્ટ. હી વોઝ impressed and his book was banned for gross indecency. તે જે છે એ એમની પુસ્તકો જે લખાયેલા હતા એ પુસ્તકો પર પ્રતિબંધ, બેન એટલે કે પ્રતિબંધ મુકાયેલો હતો. શું કારણે? તો કે ઇનડેસન્સી એટલે કે અશિષ્ટ ભાષા લખતા હતા, તેના કારણે તેમને જે છે ઇમ્પ્રેસ એટલે કે કેદ પણ થઈ હતી, જેલની સજા પણ થઈ હતી. વાઇલ્ડ વોઝ અ બિલીવર ઇન આર્ટ ફોર આર્ટ્સ સેક. વાઇલ્ડ જે છે આપણા લેખક એ એવું માનતા હતા કે કલા છે એ કલાને ખાતર અથવા તો કલા માટે હોવી જોઈએ. હિઝ લાસ્ટ વર્ક વોઝ ધ બેલેડ ઓફ રીડિંગ ગર્લ 1898. તેમની જે છેલ્લી કૃતિ જે છે એ એમના મૃત્યુના 2 વર્ષ પહેલાં એટલે કે એમનું મૃત્યુ 1900માં થયું હતું. એને છેલ્લી જે કૃતિ છે એ 1898ની અંદર પબ્લિશ થઈ હતી. એનું નામ છે બેલેડ ઓફ રીડિંગ ગર્લ. બરાબર. તેની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક વધારાની માહિતી આપી દઉં કે બેલેડ એટલે શું? તો કે અ લોંગ સોંગ ઓર પોએમ ધેટ ટેલ્સ અ સ્ટોરી. એટલે કે એક લાંબી એવી ગીત અથવા તો કવિતા કે જે આપણને વાર્તા સ્વરૂપમાં હોય છે. તેમાં વારંવાર દે ઓફટેન અબાઉટ લવ ઇટ ઇઝ વર્સ ફ્રોમ. તે વારંવાર વધારે પડતી પ્રેમ ઉપરની લખાયેલી હોય છે અને તે કાવ્યનું સ્વરૂપ હોય છે. વન્સ અગેન હિયર ઓસ્કાર વાઇલ્ડ wrote famous stories like Selfish Giant and the Happy Prince. ઓસ્કાર વાઇલ્ડ જે છે તેમણે તેમની પ્રખ્યાત એવી કૃતિઓમાં અથવા તો વાર્તાઓમાં સેલ્ફિશ જાયન્ટ અને હેપી પ્રિન્સ જેવી કૃતિઓ પણ આપણને આપી છે. ધ હેપી પ્રિન્સ ઇઝ અ વન્ડરફુલ સ્ટોરી વિથ અ મેસેજ ધેટ ટુ હેલ્પ અધર ઇઝ ધ ગ્રેટેસ્ટ વિર્ચ્યુ ઓફ અ હ્યુમન લાઈફ. આપણી જે આ અહીંયા સ્ટોરી આપેલી છે હેપી પ્રિન્સ, તેમાં ખૂબ સારી વાર્તા આપેલી છે, જેની અંદર આપણને એવો સંદેશો મળે છે કે મનુષ્યની અંદર રહેલા સદ્ગુણો જે છે એ ખરેખર સદ્ગુણોનો ઉપયોગ આપણે કોઈ અન્ય વ્યક્તિઓ જે છે એની મદદ કરવામાં આપણું મનુષ્ય જીવન જે છે એને વિતાવવું જોઈએ. ધેર વોઝ અ guided statue of a happy prince on a pedestal in the central of the city. ગાઈડેડનો મતલબ થાય છે જુવાન, યંગ. બરાબર. અને સ્ટેચ્યુ એટલે કે એની મૂર્તિ. પેડેસ્ટલ એટલે કે સ્તંભ. શહેરની વચ્ચે સિટી, બરાબર, કે શહેરની મધ્યસ્થમાં આ જે હેપી પ્રિન્સ જે રાજકુમાર જે છે એનું યુવાન વયનું પૂતળું જે છે
એના મૃત્યુ પછી અહીંયા જે શહેરને મધ્યસ્થમાં લગાવવામાં આવ્યું હતું. ધ પ્રિન્સ લીવડ હેપીલી ડ્યુરિંગ હિઝ લાઈફ. મેં પહેલાં પણ વાત કરી કે રાજકુમાર હોય તો રાજકુમારની જિંદગી જે છે એ હંમેશા શાનો શોકતમાં જ ગુજરેલી હોય છે. તો પ્રિન્સ જે છે, રાજકુમાર જે છે, એની જિંદગી એકદમ ખુશીથી વીતેલી હતી. આફ્ટર હિઝ ડેથ, પરંતુ તેમના મૃત્યુ પછી, હિઝ સ્ટેચ્યુ વેઝ ઇરેક્ટેડ ઇન ધ સિટી. ઇરેક્ટેડ એટલે કે ટટ્ટાર, બરાબર. તમને ખબર છે કે સ્ટેચ્યુ જે છે, બરાબર, એ એક મૂર્તિ હોય છે. તો કે શહેરની મધ્યસ્થમાં એની મૂર્તિ, પ્રતિબિંબ જે છે એ લગાવવામાં આવ્યું. હિઝ બોડી વોઝ કવર્ડ વિથ ગોલ્ડ લીવ્સ. તેમનું શરીર જે છે, રાજકુમાર હતા એટલા માટે તેમનું શરીર જે છે એ આખું ગોલ્ડ લીવ્સ એટલે કે સોનાના પાંદડા દ્વારા મઢાવવામાં આવ્યું હતું. એન્ડ હિઝ આઈસ વેર મેડ ઓફ સેફાયર્સ. સેફાયર્સ એટલે કે નીલમ. આ નીલમ જે છે એ રત્નનો એક પ્રકાર છે. તો કે તેમની આંખો જે છે એ નીલમ અથવા તો રત્નો દ્વારા બનાવેલી હતી. ધેર વોઝ અ રૂબી ઓન હિઝ શોર્ડ હિલ્ટ. બરાબર. આ ઉપરાંત એની જે રાજકુમારની તલવાર જે છે એ તલવારમાં પણ, તલવારની જે મૂઠ છે, બરાબર, તે પણ રૂબી એટલે કે રત્ન દ્વારા જડિત હતી. ઓન અ કોલ્ડ નાઇટ, એક વખત બન્યું એવું કે એક સરસ મજાની ઠંડી એવી રાત્રિ હતી શિયાળાની. અ શેલો કમ્સ ધેર. ત્યારે એક શેલોનો મતલબ આમ તો ચકલો થાય છે કે એક પક્ષી ટૂંકમાં, બરાબર. એટલે કે ચકલો જે છે ત્યાં આવે છે. એન્ડ સિટ્સ બિટવીન ધ 2 feet ઓફ ધ સ્ટેચ્યુ. બરાબર. અને એનું જે આ સ્ટેચ્યુ એટલે કે આ મૂર્તિ, પ્રતિબિંબ હતું, તે પ્રતિબિંબમાં એના 2 પગ વચ્ચે આ ચકલો જે છે એ બેસે છે. હી વોઝ ગોઈંગ ટુ ઇજિપ્ત. આ ચકલો જે છે એ ઇજિપ્તમાં જતો હોય છે. વેર હિઝ ફ્રેન્ડ્સ હેડ ઓલરેડી રીચ. કે જ્યાં તેના મિત્રો પહેલેથી જ પહોંચી ગયા હોય છે. હી વોઝ ડિલે ડ્યુ ટુ લવ અફેર વિથ અ રીડ. અહીંયા રીડનો મતલબ થાય છે ઘાસની પતલી એવી સળી, જે ઘાસનો એક પ્રકાર છે. આ ચકલો જે છે એ ખરેખર પોતાના પ્રેમને મળવા જતો હતો અને ત્યાં એને ડિલે એટલે કે મોડું થતું હતું એને મળવા માટેનું. સડનલી, પણ અચાનક જ, ધ શેલો ઇઝ ડ્રેન્ચ ઇન ધ ડ્રોપ્સ ઓફ ટીયર્સ. ડ્રેન્ચ એટલે કે ભીંજવવું. અચાનક જ આ ચકલાની ઉપર એક આંસુનું ડ્રોપ્સ એટલે કે બિંદુ પડે છે. ધ શેલો ફેલ્ટ ધેટ. ફીલનું ભૂતકાળ અહીંયા છે ફેલ્ટ. આ ચકલો જે છે એ એકદમ અનુભવે છે. ધેર વેર નો ક્લાઉડ્સ. એવું અનુભવે છે કે અત્યારે ક્લાઉડ્સ એટલે કે વરસાદી વાતાવરણ તો છે નહીં. બટ ધેન હી રિયલાઇઝ ધેટ. પણ તરત જ એને અહેસાસ થાય છે કે ઇટ વોઝ નોટ રેઇન. તે વરસાદનું બિંદુ ન હતું. બટ ડ્રોપ્સ ઓફ ટીયર્સ. પણ કેવું શેનું બિંદુ છે? તો કે આંસુ, અશ્રુનું બિંદુ છે. ધ હેપી પ્રિન્સ ડિસ્ક્રાઇબ હિઝ ચાઇલ્ડહુડ ઓફ મટીરિયલ પ્લેઝર. આ જે રાજકુમાર જે છે એ પોતાનું બાળપણ મટીરિયલ પ્લેઝર્સ એટલે કે ભૌતિક આનંદમાં વિતાવેલું છે તેની વાત કરે છે. હી નેવર ન્યૂ એનીથિંગ અબાઉટ પોવર્ટી એન્ડ સફરિંગ. ન્યૂ છે એ નોનું ભૂતકાળ છે. તેણે ક્યારેય પણ પોવર્ટી એટલે કે ગરીબાઈ અને પીડા જે છે એમની જિંદગીમાં જોઈ હતી નહીં. તેમનાથી બિલકુલ અજાણ્યા હતા. નાવ એઝ હી સ્ટૂડ ઓન અ હાઈ પેડસ્ટલ. સ્ટૂડ સ્ટેન્ડનું ભૂતકાળ છે. અત્યારે જ્યારે, અને પેડસ્ટલ એટલે કે સ્તંભ, અત્યારે જ્યારે એક ઊંચા સ્તંભ એટલે કે પૂતળું બનીને ઊભા છે ત્યારે હી કુડ સી ધ સફરિંગ ઓફ ધ પીપલ whom he wanted to help. અત્યારે જ્યારે એ પૂતળું બની ગયા છે ત્યારે એ દરેક વ્યક્તિની પીડા જે છે કે જેમ એ પીડામાંથી પસાર થયેલા વ્યક્તિ જે મદદ ઈચ્છે છે તેમને એ જોઈ છે. હી રિક્વેસ્ટેડ ધ શેલો ટુ સ્ટે. તે આ ચકલાને એટલે કે રાજકુમાર જે છે એ ચકલાને વિનંતી કરે છે રોકાવા માટે. એન્ડ હેલ્પ હિમ ઇન હેલ્પિંગ અધર્સ. એને વિનંતી કરે છે કે હે ચકલાભાઈ, તમે અહીંયા રોકાઈ જાઓ અને આ જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે એમની મદદ કરો. ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં હી ટોક અબાઉટ અ પુઅર સિમસ્ટ્રેસ. સૌથી પહેલાં એમની નજરમાં નગરની એક ગરીબ સ્ત્રી કે જે સિમસ્ટ્રીસ એટલે કે સીવણ કરનારી, દરજીની જે સ્ત્રી છે, બરાબર, એમની ઉપર પડે છે. હુ સન વોઝ હંગ્રી એન્ડ શીક. એ સ્ત્રીનો જે છોકરો છે તે અત્યારે બીમાર છે અને ભૂખથી પીડાય છે. સી હેડ નો મની ફોર મેડિસિન્સ એન્ડ ફૂડ. તેણીની પાસે અત્યારે ખોરાક અને દવા માટેના રૂપિયા ન હતા. ધ હેપી પ્રિન્સ આસ્ક શેલો ટુ ટેક અવે હિઝ રૂબી એન્ડ હેલ્પ ધ સેમ્સ્ટ્રી. અત્યારે આ રાજકુમાર ચકલાને કહે છે કે તું અહીંયાથી જા અને મારી પાસેથી આ રૂબી લઈ જા
રૂબી એટલે કે રત્ન, આ રત્ન લઈ જા અને તે દરજીની જે સ્ત્રી છે, સીવણ કરનારી જે સ્ત્રી છે એને તું આ આપજે. ધ શેલો ટૂક અવે ધ રૂબી. ટૂક છે એ ટેકનું ભૂતકાળ છે. આ ચકલો જે છે એ અહીંયાથી રૂબી લે છે રાજકુમાર પાસેથી. એન્ડ પુટ ઇટ નિયર ધ સીમ્સ્ટ્રી. પુટ એટલે કે આપે છે અથવા રાખે છે. આ દરજીની જે સ્ત્રી છે સીવણ કરનારી તેને આપે છે. શેલો રિટર્ન ટુ ધ પ્રિન્સ. ચકલો ફરીથી રાજકુમાર પાસે આવે છે. એન્ડ હી વોન્ટેડ ટુ ગો બટ, અને તે હવે જવા માટે ઈચ્છા વ્યક્ત કરે છે. બટ ધ પ્રિન્સ રિક્વેસ્ટેડ હિમ ટુ સ્ટે વન નાઇટ મોર. પરંતુ આ રાજકુમાર જે છે એ ચકલાને વિનંતી કરે છે અને કહે છે કે મિત્ર, એક દિવસ હજી એક રાત્રિ વધારે તું રોકાઈ જા ને મારી પાસે. હી ટેલ્સ ધ શેલો અબાઉટ યંગ રાઇટર. હવે રાજકુમાર જે છે એ ચકલાને એક અન્ય પીડિત વ્યક્તિની વાત કરે છે, જેમાં એ એક રાઇટર એટલે કે એક યંગ રાઇટર લેખક જે છે એની વાત કરે છે. who was starving and freezing in his garret. ગેરેટ એટલે કે માળિયું અને સ્ટ્રાવિંગ એટલે કે અનશન. બરાબર, આ જે લેખક જે છે એ પોતાના માળિયા ઉપર બેસીને અથવા તો ટૂંકમાં ખૂણામાં બેસી અને અત્યારે ભૂખ હડતાલમાં પીડાય છે. he asked the shallow to pluck a sapphire from his eyes. તે પેલા રાજકુમાર જે છે તે ચકલાને કહે છે કે તું પ્લક, તો આ મોટે ભાગે તો કોઈ ફૂલ તોડવાનું હોય ને ત્યારે પ્લક વપરાય છે, પણ અહીંયા જે છે એ રાજકુમારની આંખમાં જે રત્ન છે એને કાઢવા માટે પણ પ્લક શબ્દનો ઉપયોગ કર્યો છે કે ભાઈ મારી આંખમાંથી જે રત્ન જડેલું છે એ રત્ન તું લઈ લે. એન્ડ ડિલિવર ઇટ ટુ નીડી યંગ મેન. નીડી એટલે કે જરૂરિયાતમંદ અને ડિલિવર એટલે પહોંચાડવું. આ જરૂરિયાતમંદ જે યુવાન છે લેખક એને તું આ આપજે રત્ન. ધ શેલો રિટર્ન ટુ ધ પ્રિન્સ ટુ બીડ ગુડ બાય. બરાબર, હવે જ્યારે એ બે વ્યક્તિને મદદ કરે છે, પહેલાં કોને મદદ કરે છે? પેલી સ્ત્રીને, અને બીજા નંબરમાં કોને મદદ કરે છે? લેખકને. હવે જ્યારે આ બંનેને મદદ થઈ જાય છે પછી જ્યારે ચકલો પાછો રાજકુમાર પાસે આવે છે અને ગુડ બાય એટલે કે આવજો કહેવા માટે, બીડ એટલે કે કહેવું, વિદાય લેવી કહેવા આવે છે. who plead him to deliver another sapphire to a little match girl. પ્લીડ એટલે કે દલીલ કરે છે. અત્યારે રાજકુમાર અને ચકલા વચ્ચે દલીલ ચાલે છે કે હજી એક તું રત્ન જે છે એ કોને આપી આવ? મેચ ગર્લ એટલે કે દિવાસળી વેચનારી જે લિટલ એટલે કે નાની છોકરી છે એને તું આપી આવ. who had dropped her matches into the gutter. માચીસ એટલે કે દિવાસળીનું બોક્સ જે છે એ, કે જે છોકરી જે છે એ દિવાસળી વેચે છે, માચીસ વેચે છે, તેના હાથમાંથી અત્યારે ડ્રોપ એટલે પડી જવું, માચીસ જે છે એ ગટરની અંદર પડી જાય છે. હી ટેલ્સ ધ શેલો ધેટ. રાજકુમાર, અહીંયા પ્રોનાઉન હી જે છે એ રાજકુમાર માટે વપરાય છે કે ભાઈ રાજકુમાર જે છે એ ચકલાને કહે છે ઇફ શી રિટર્ન હોમ વિધાઉટ મની. જો આ છોકરી જે છે એ રૂપિયા લીધા વગર ઘરે જશે, હર ફાધર વુડ બીટ હર. તેના પિતાજી તેને ખીજાશે. નાવ ધ શેલો ડિસાઇડ ટુ સ્ટે વિથ ધ પ્રિન્સ. હવે આ ચકલાએ વિચાર કર્યો, નક્કી કર્યું કે ભાઈ હવે મારે રાજકુમારની સાથે જ રહી જવું છે. એન્ડ હેલ્પ હિમ, અને તેની મદદ કરવી છે. હી સિટ્સ ઓન ધ શોલ્ડર ઓફ ધ પ્રિન્સ. તે રાજકુમારના ખભા પાસે બેસી જાય છે. એન્ડ ટેલ હિમ અબાઉટ ઇજિપ્ત એન્ડ અધર લેન્ડ્સ. અને ઇજિપ્ત એટલે કે જ્યાં આ નગર જે છે એનું નામ ઇજિપ્ત છે, ઇજિપ્તની દરેક વાત જે છે અને એ જમીન વિસ્તાર એટલે કે ત્યાંની રાજ દરબાર છે એની સમગ્ર વાતો જે છે એ આ પ્રિન્સ રાજકુમારને કહે છે. ધ પ્રિન્સ ટેલ્સ હિમ ધેટ હિઝ સ્ટોરી આર માર્વેલિયસ. બરાબર, રાજકુમાર એવું કહે છે કે ભાઈ તું વાર્તા કહે છે ને માર્વેલિયસ એટલે કે એકદમ શાનદાર છે, સારી છે. બટ ધ ટેલ્સ ઓફ ધ સફરિંગ ઓફ ધ પીપલ આર ઇમ્પોર્ટન્ટ ફોર હિમ. પણ આ પીડિત વ્યક્તિઓ જે છે એમની વાત તું મને કહે છે એ મારા માટે ખૂબ મહત્ત્વની છે. હી સેઝ, તે કહે છે, ધેર ઇઝ નો મિસ્ટ્રી સો ગ્રેટ એઝ મિઝરી. બરાબર, મિસ્ટ્રી એટલે કે રહસ્ય અને મિઝરી એટલે કે કંગાલ. તું જે રહસ્ય કરે છે ને એ ખરેખર કંગાલિયતની સ્થિતિ બતાવે છે. નાવ ધ શેલો રિપોર્ટ અબાઉટ ધ સફરિંગ ઓફ ધ પીપલ. હવે આ ચકલો જે છે એ દરેક લોકો જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે એની વાતો જે છે તે રાજકુમારને કહે છે. ધ પ્રિન્સ ડિલિવર્સ લીવ્સ ઓફ ગોલ્ડન ફ્રોમ હિઝ બોડી થ્રુ શેલો. રાજકુમારે સૌથી પહેલાં તમને ખબર છે કે એના આંખના રત્નો બરાબર વહેંચવાનું શરૂ કર્યું હતું. હવે ધીમે ધીમે જરૂરિયાતમંદવાળા વ્યક્તિઓને પોતાના શરીરના એક એક
અંગમાંથી પોતે સોનું જે છે, સોનાના પાંદડાથી મઢેલું છે પોતાનું સ્ટેચ્યુ એ આપે છે. વિન્ટર કમ્સ એન્ડ સેલો ઇઝ શિવરિંગ ઇન કોલ્ડ. જેમ જેમ શિયાળાનો ભાગ વધતો જાય છે, આ ચકલો જે છે એને શિવરિંગ એટલે કે ઠંડી વધારે લાગે છે. ધ પ્રિન્સ લુક અગલી એઝ ઓલ ગોલ્ડ લીવ્સ વેર સ્ક્રેપ્ડ ફ્રોમ હિઝ બોડી. હાલમાં રાજકુમારના શરીર પરથી દરેક જે વસ્ત્રો જે છે તેને કાઢી લેવામાં આવ્યા છે, એટલા માટે એનું શરીર જે છે એ થોડું કદરૂપું અગલી દેખાય છે. ધ શેલો કિસ ધ લિપ્સ ઓફ ધ પ્રિન્સ. આ ચકલો જે છે તે રાજકુમારના લિપ્સ એટલે કે હોઠ ઉપર વહાલ કરે છે, ચુંબન કરે છે. એન્ડ ડાઈઝ એટ હિઝ ફીસ. અને ઠંડીના કારણે એના ફીટ એટલે કે પગ પાસે પડી અને મૃત્યુ પામે છે. જસ્ટ ધેન ધ લીડન હાર્ટ ઓફ ધ પ્રિન્સ ઇઝ સ્નેપ્ડ ઇન્ટુ ટુ. જેવું ચકલાનું મૃત્યુ થાય છે કે તરત જ થોડી જ વારમાં લીડનનો મતલબ થાય છે સીસું. આ એક જાતનું ધાતુ છે. લીડન હર્ટ એટલે કે સીસાનું હૃદય જે છે રાજકુમારનું તે પણ ઇન્ટુ એટલે કે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ મેયર એન્ડ કાઉન્સિલર્સ સી ધ અગલી સ્ટેચ્યુ. બીજા દિવસે આ નગરના મેયર અને તેના જે કર્મચારી મંડળ જે છે તે આ કદરૂપું સ્ટેચ્યુ સ્તંભ જે છે એને જુએ છે. એન્ડ ડિસાઇડ ટુ રીકેસ્ટ ઇટ. અને તેને ત્યાંથી હટાવવાનું નક્કી કરે છે. મેયર વોન્ટેડ હિઝ સ્ટેચ્યુ ટુ બી મેડ. મેયર ઈચ્છે છે કે આ કદરૂપા સ્ટેચ્યુની જગ્યાએ, સ્તંભની જગ્યાએ હવે પોતાનું મેયરનું સ્ટેચ્યુ જે છે બનાવવું જોઈએ. ધ લીડ હાર્ટ ડઝ નોટ મીટ એન્ડ ધેરફોર. અને આ જે સીસાનું હૃદય જે છે એને મળ્યું નહીં, અને તેથી ઇટ ઇઝ થ્રોન ઓન અ હીપ. તેથી થ્રોન એટલે ફેંકવું અને હીપ એટલે કે ઢગલો, બરાબર. પોતે આ જે હૃદય હતું એને ઢગલામાં ફેંકી દે છે. where the dead body of the swallow was laying. જ્યાં ખરેખર ઓલરેડી પહેલાંથી જ આ ચકલાની જે મૃતદેહ ત્યાં ફેંકવામાં આવ્યો હતો. ઓલ કાઉન્સિલર્સ ક્વારલ ઓવર ધ મેકિંગ ઓફ ધ સ્ટેચ્યુ. દરેક દરબારીઓ અથવા તો દરેક કર્મચારીઓ જે છે એ ક્વારલ એટલે કે ઝઘડો કરતા હતા કે ભાઈ દરેકને પોતાની મૂર્તિ, પોતાનું સ્ટેચ્યુ બનાવવું હતું, ત્યાં એટલા માટે તે અંદરો અંદર લડાઈ કરતા હતા. ઓલ ઓફ ધેમ વોન્ટેડ ટુ મેક ધેર ઓન સ્ટેચ્યુ. દરેક વ્યક્તિને પોતાનું સ્ટેચ્યુ, મૂર્તિ જે છે એ બનાવી હતી. ધ કોન્ટ્રોવર્સી સ્ટીલ ગોઝ ઓન. કોન્ટ્રોવર્સી એટલે કે વિવાદ, અને આ વિવાદ હજી પણ ચાલુ જ હતો. ફાઇનલી, અંતે, ગોડ આસ્ક વન ઓફ ધ એન્જલ્સ ટુ બ્રિંગ ધ 2 મોસ્ટ પ્રિશિયસ થિંગ્સ ફ્રોમ ધ સિટી. એક વખત બન્યું એવું અંતમાં કે ભગવાન જે છે એણે પોતાના દેવદૂત, એન્જલ એટલે કે દેવદૂતને કહ્યું કે જા પૃથ્વી ઉપર જા અને પ્રિશિયસ એટલે કે કિંમતી, થિંગ એટલે કે વસ્તુ, કે પૃથ્વી ઉપર જા અને સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તેને તું તારી સાથે બ્રિંગ એટલે કે લઈ આવજે. ધ એન્જલ ગોઝ ધેર. દેવદૂત જાય છે એન્ડ બ્રિંગ્સ ધ લીડન હાર્ટ એન્ડ ધ ડેડ બર્ડ ટુ ગોડ. જેવો જ દેવદૂત પૃથ્વી ઉપર જાય છે અને તે કિંમતી વસ્તુમાં આજે રાજકુમારનું સીસાનું હૃદય એટલે કે લીડન હર્ટ એટલે કે હૃદય અને ડેડ બર્ડ, બરાબર, એટલે કે મૃત જે પક્ષી છે એનું શરીર જે એ ભગવાન પાસે લઈ જાય છે. તે લીવ ઇન પેરાડાઇઝ ઇન ધ કંપની ઓફ ગોડ સિંગિંગ ધ હાઇમ ઓફ પ્રેઝ ટુ ગોડ. આ બંને વ્યક્તિઓ, બરાબર, કે જેને સ્વર્ગમાં લઈ જવા, પેરાડાઇઝ એટલે કે સ્વર્ગમાં લઈ જવામાં આવે છે, એ ભગવાનની સાથે સ્વર્ગમાં રહી અને સિંગિંગ ધ હાઇમ, હાઇમ એટલે કે સ્તુતિ કરે છે, પ્રેઝ એટલે કે વખાણ, ભગવાનની સ્તુતિ કરે છે. તે લીવ ઇન ઇટરનલ જોય એન્ડ પીસ. ઇટરનલ એટલે કે કાયમી, રેગ્યુલર. પીસ એટલે કે શાંતિ. તેઓ દરરોજ ભગવાનની સાથે રહે છે, આનંદ કરે છે અને શાંતિપૂર્વક રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પહેલો યુનિટ કોમર્સનો ફાઉન્ડેશન ઇંગ્લિશનો પ્રથમ યુનિટ જે છે એ આપણે પૂરો કરીએ છીએ. આને રિલેટેડ શોર્ટ નોટ જે છે એ તમારે રેડી કરવાની રહેશે. વધારે પડતા જો કોઈ પ્રશ્નો હોય તો તમે મારો સંપર્ક વોટ્સએપ ઉપર અથવા તો આપણા વેબ પેજ ઉપર કરી શકો છો. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.